મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં લીંબાદ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી। લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જો કે હાલ એક મોટા સમાચાર, 5 લોકોના આ આગની ઘટનામાં મોત નિપજ્યા છે। જી હા, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમે કાર્યવાહી કરી છે। આગને બુઝાવવા માટેના પ્રયત્નો, મકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। જાણી નથી શકાયું કે શા કારણે આગ લાગી છે। લીંબાદ વિસ્તારમાં જે મકાનમાં આગની ઘટના સામે આવી હતી તેમાં 5 લોકોના જીવતા ભૂંજાવવાના કારણે મોત નિપજ્યા છે। આ કરુણાંતિકા એક મોટી, જે એક જ ઘરમાં રહેતા 5 લોકો જે મોતને ભેટ્યા। ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમે આ સમગ્ર મામલે જાણ થતાની સાથે કાર્યવાહી કરી છે। જે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકો હતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। જો કે હાલ તો જે મૃત્યુઆંક છે તે 5 પર પહોંચ્યો છે। શા કારણે આગ લાગી છે તે જાણી શકાયું નથી। જો કે લાગેલી આગમાં 5 લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। આ મોટા સમાચાર સુરતથી, જ્યાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી। આગ શા કારણે લાગી તે જાણી શકાયું નથી। ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગનું કારણ શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। જો કે 5 લોકોના આ સમગ્ર આગની ઘટનામાં જીવતા ભૂંજાવવાના કારણે મોત નિપજ્યા છે।